પ્રાપ્ત થઈ રહ્યા છે। જે રીતે અગાઉ સમાચારની અંદર જોયું કે સુરતના ગ્રામ્ય પંથકની અંદર પશુપાલકોને નુકસાન થયું છે, ત્યારે હવે તાઉતે વાવાઝોડાએ સુરત જિલ્લામાં પણ વિનાશ વેર્યો છે। 10 તાલુકાઓમાં 5826 હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું છે। સરકાર દ્વારા સમગ્ર જિલ્લામાં આ સર્વે કરવામાં આવ્યો હતો, તેની અંદર આ માહિતી બહાર આવી છે। 33% કરતાં વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય આપશે તે પ્રકારની જાહેરાત છે તે સામે આવી છે। જિલ્લામાં રૂપિયા 8.30 કરોડની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે। ફોન સંજય મહંત સંવાદદાતા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વિગત મેળવશું। સંજય, જણાવશો જે રીતે સુરત જિલ્લાની અંદર તાવતે વાવાઝોડાએ તારાજી સર્જી હતી, ખાસ કરીને 10 તાલુકાઓની અંદર સર્વે કરવામાં આવ્યું છે અને તે મુજબ ચૂકવણી કરવામાં આવશે। હાલ કઈ પ્રકારની વિગતો મળી રહી છે? સુરત જિલ્લામાં 5800 હેક્ટર જમીનમાં નુકસાન થયું છે, તેમાં સૌથી વધુ નુકસાન ડાંગરના પાકમાં એટલે કે દરિયા કિનારે વસેલા ઓલપાડ તાલુકાના ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે અને આ ખેડૂતોને 33%થી જો ઓછું વળતર હોય તો તેમને વળતર નહીં મળે। જો નુકસાન હોય તો 33%થી ઓછું, આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ ત્યારે ખેડૂતોમાં એક રોષ ચોક્કસ જોવા મળી રહ્યો છે અને જે ખેડૂતોને 30% 25% નુકસાન છે એમનું શું, એક સૌથી મોટો પ્રશ્ન છે। દર્શનભાઈ, ખેડૂતોને નુકસાન થયું છે, સૌથી વધુ નુકસાન ઓલપાડ તાલુકામાં છે, પણ 33%થી જો ઓછું હોય તો એમને વળતર નહીં મળશે, શું કહેશો? ખાસ કરીને જે રીતે સરકારે જાહેરાત કરી હતી અને વધારે વધારે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં નુકસાન હતું, અહીંયાના સ્થાનિક ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ સરકારમાં પત્ર લખીને એવી રજૂઆત કરી હતી કે ઓલપાડ તાલુકામાં 200 કરોડની આસપાસનું નુકસાન છે અને સુરત જિલ્લામાં 500 કરોડની આસપાસનું નુકસાન થાય એ પરિસ્થિતિ હતી। જે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે એ સર્વે નુકસાનીનો 14,163 હેક્ટરમાં સર્વે કરવામાં આવ્યો હતો અને જે સરકારના એના નિયમ છે એ નિયમ મુજબ તમે જોવામાં આવે તો ફક્ત 33%થી વધુનું જે નુકસાન છે એમાં 5832 ખેડૂતોને આનું વળતર મળે એ પરિસ્થિતિ છે। 8153 ખેડૂતોને 1 પણ રૂપિયાની રકમ મળે એવી પરિસ્થિતિ આ સર્વેના આધારે દેખાઈ આવે છે। સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જે તમારા જે ધારાધોરણો છે એમાં સુધારો કરવો જોઈએ। 13,501 હેક્ટરે તમે ગણતરી કરો તો એક ખેડૂતોને એક વીંગા પર ફક્ત 2,000ની આસપાસની જ રકમ મળે, આ એક મસ્કરી સમાન છે। એ જે નુકસાનીનો પાક છે, નુકસાનીનું જે એના ખેતરમાંથી કાઢવાની મજૂરી એના કરતાં પણ ડબલ થાય એવી છે। સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે રકમ છે એ રકમ એ ખેડૂતોની સાથે 2022ની તમે જે વાત કરો છો કે આ ખેડૂતોની આવક બમણી કરવાની બાબત છે, પરંતુ ડીઝલમાં ભાવમાં વધારો, મજૂરીના ભાવમાં વધારો, ખાતરના ભાવમાં વધારો, આ ખેડૂતોની જે જરૂરિયાત છે અને એની સાથે તાઉતે વાવાઝોડાનો જે નુકસાનનો અંદાજ છે એ બંનેને ભેગું કરીએ તો ખેડૂતના ભાગે કંઈ આવ્યું નથી। 33%થી ઓછા જે ખેડૂતો નુકસાનમાં છે એમને વળતર નહીં મળશે તો ખેડૂત આગેવાન, ખેડૂત સમાજ આગામી દિવસમાં શું કરશે? ખાસ કરીને અમે નક્કી કરીએ છીએ કે જે સર્વેનો આંકડો આવ્યો છે 8153 જેટલા ખેડૂતો બાકી છે। આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના ખેડૂતોને આનું વળતર તમે રાજ્યપાલથી માંડીને સરકારમાં પણ આ બાબતની રજૂઆત કરીને એને ન્યાય મળે એ માટેના અમે પ્રયત્નો કરવાના છે। ચોક્કસ ખેડૂતોને ભારે નુકસાન છે। મનુભાઈ, આપ પણ ખેડૂત છો, કેટલું નુકસાન થયું છે આપને?